દંતકથાઓ બધી છે. કોઈ ગોપનાથજીનો દેખીત ઇતિહાસ છે નહીં. આ જે કાંઈ બોલું છું એ દંતકથાને આધારિત બોલું છું. 1482માં નરસિંહ મહેતા આ ભૂમિમાં આવ્યા. નરસિંહ મહેતાનું મૂળ ગામ જુનાગઢ, એનું મોસાળ તળાજા. મોસાળમાં મામાની ગાયો સારવા અહીંયા આવતા. તળાજા અહીંથી 22 કિલોમીટર થાય, પણ 22 કિલોમીટર આપણે આવ્યું. એ લોકોને 400 વર્ષ પહેલાં 22 કિલોમીટર હાલવું એ આસાન બહુ. અહીંયા જ્યાં ભગવાન શિવજી મહારાજ બિરાજે છે ત્યાં વડનું ઝાડ હતું. આ બધું જંગલ હતું. અહીંયા કોઈ મકાન, કોઈ અવર જવર, નીરવ જંગલ અને સમુદ્ર બે સિવાય કાંઈ હતું નહીં. નરસિંહ મહેતાએ બપોરે મામીએ ખાવા માટે જે ભાતું આપ્યું હતું એ ભાતું ખાવા માટે ગાયોને વડલા નીચે બેસાડી સફાઈ કરતા હતા. એમાં શિવલિંગ જોયું. ભૌતિક સુખોનો સંપૂર્ણ અભાવ હતો અને બ્રાહ્મણનું શરીર હતું. બ્રાહ્મણને શિવ પ્રિય હોય એટલે થઈ અને 7 દિવસ શિવજી મહારાજ અનશનમાં થયેલા. શિવજી મહારાજની સામે નરસિંહ મહેતા. 7મે દિવસે ભવાની સિંદર પ્રગટ થયા. ભવાની સિંદરે કીધું કંઈ માંગ. નરસિંહ મહેતા કે મારે કાંઈ જોતું નથી. અતિ આગ્રહ કર્યો ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે તમને પ્રિય હોય મને આપો. તો ભગવાન શિવને ગોકુળમાં જે રાસ કર્યો હતો એ રાસ અતિ પ્રિય હતો. પોતે પણ ગોપી બનીને રાસમાં ગયા હતા નરસિંહ મહેતા હતા. અને આ ભૂમિ માટે માયારૂપી જે રાસ ગોકુળમાં થયો હતો એ આ ભૂમિ બતાય. એ રાસના પ્રતિક રૂપે નંદી જે શિવ મંદિરમાં છે ત્યાં જેમ તમે ઉપર જુઓ તો 16 પૂતળા મૂકેલા છે. એ 16 પૂતળાઓ જે છે એ રાસના પ્રતિક રૂપે મૂકેલા છે. વૃંદાવનની અંદર જે રાસ કર્યો હતો એ આ ભૂમિની માટે બતાવ્યું. પછી નરસિંહ મહેતાને શિવ તો હતા જ તે, પણ ત્યારથી નરસિંહ મહેતા કૃષ્ણ ભક્ત બન્યા. પહેલાં શિવ ભક્ત, પછી કૃષ્ણ ભક્ત. ક્યાંય પણ વર્લ્ડની અંદર તમે જાઓ તો શિવ મંદિરમાં કૃષ્ણ મંદિર હોતા નથી. દ્વાદશ જ્યોતિર્લિંગ ફરો, કોઈ જગ્યાએ શિવ મંદિરમાં કૃષ્ણ મંદિર ન હોય. અહીંયા એક જ છે શિવ મંદિરની માલપા કૃષ્ણ મંદિર આ ભૂમિમાં છે. કૃષ્ણ મંદિર જ્યાં જ્યાં હોય, દ્વારકા જાઓ, ડાકોર જાઓ, શ્રીનાથ જાઓ, તો એમાં શિવ મંદિર હોય તો શિવ મંદિરમાં કૃષ્ણ મંદિર નતા. આ શિવનું મંદિર છે પણ એની માથે ઝંડો ભગવો નથી.